અંગત અદાવતની આશંકાએ સાસરિયા પક્ષના 10 લોકોએ જમાઈને ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યો। સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાની શંકાના આધારે તે જમાઈની ક્રૂર હત્યા કરવામાં આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। અમરેલી જિલ્લાના બાબરામાં 8 મેના દિવસે એક યુવકની ક્રૂરતાથી હત્યા નિપજાવવામાં આવી। 25 વર્ષીય યુવક ભરત ઉગરેજિયાની હત્યા તૈનાત સાસરિયા પક્ષના લોકોએ કરી। આ ઘાતકી હત્યા સામાન્ય બાબતનું મનદુખ રાખીને સમાધાન માટે બોલાવીને કરવામાં આવી હતી। બાબરાના કરિયાણા જીયાપર રોડ પર 25 વર્ષીય યુવાનની હત્યા થઈ। હત્યારાઓને એવી શંકા હતી કે મૃતક ભરત ઉગરેજિયાએ સુરાપુરા દાદાની ખાંભીઓને ઉખેડી નાખી હતી। આ વાતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। મૃતક ભરત મૂળ વિછિયા તાલુકાના ફુલઝર ગામનો વતની છે અને મોરબીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મોરબી કોર્ટમાં જરૂરી કામ પતાવીને મૃતક ભરત કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો। આ કેસમાં હત્યારાઓએ પહેલાથી જ ષડયંત્ર રચીને સમાધાનને બહાને કરિયાણા જીવાપર રોડ પર ભરતને બોલાવ્યો। મામાદેવના મંદિર પાસે 10 લોકોએ મૃતક ભરતની કારને આંતરી લીધી, જે બાદ લાકડી અને લોખંડની પાઇપની સાથે તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયારોની મદદથી ઉપરા છાપરી પ્રહાર કરીને ઘટના સ્થળે જ ભરતને મોતને ઘાટ ઉતારી દીધો। આ હત્યા કેસમાં મૃતકના સાસરિયા પક્ષના લોકોની જ સંડોવણી ખુલી છે। ગાડીમાં બેસેલા ભરત ઉગરેજિયાને બહાર કાઢવા માટે આગળના કાચ ઉપર ઉપરા છાપરી લાકડીના ફટકા મારીને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યો હતો। ભરતની હત્યાની સાથે તેની કારમાં ભારે તોડફોડ પણ કરવામાં આવી હતી। આ કામના જે ફરિયાદી છે તેના જે પતિ છે, જે આ કામના મરણ જનાર છે, અને જે આરોપીઓ છે તેમની વચ્ચે એક સુરાપુરા દાદાની જે ખાંભી જે હોય તેને આ કામના મરણ જનારે ઉખાડી દીધેલ હોય તે બાબતની એ લોકોને એક શંકા અને એક લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું, જેથી કરીને આ કામના તમામ આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને ત્યાં આ કામના તમામ આરોપીઓએ એક ગેરકાયદેસર મંડળી રચી અને પ્રાણઘાતક હથિયારો જેવા કે તલવાર તેમજ લોખંડનો પાઇપ વગેરે છે તેને ધારણ કરી અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે અને જેનું મૃત્યુ નિપજેલ છે। અને આ સદર જે હત્યા તથા ગુનાહિત કાવતરાનો જે ગુનો છે તે બાબરા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ। મૃતકની પત્ની આશાબહેને નોંધાવેલી ફરિયાદ મુજબ બાબરાના સુકવાડા ગામે તેમના પિયર પક્ષ જીલિયા પરિવારના સુરાપુરાની ખાંભીઓ આવેલી છે। ગણતરીના દિવસો પહેલા ખાંભીઓ કોઈ ઉખેડી નાખી હતી, જેથી પરિણીતાના પિતરાઈ ભાઈઓ અને પરિવારજનોને કૃત્ય પાછળ જમાઈ ભરતનો હાથ હોવાની શંકા જાગી હતી। આ હત્યારાઓએ અગાઉ ભરતને ફોન પર મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, જે બાદ સમાધાનની જાળ પાથરીને હથિયારોની સાથે જમાઈની હત્યાનું ષડયંત્ર રચનારા તમામ 10 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા। બાબરા પોલીસે મહેશ જીલિયા, પરેશ જીલિયા, કિરણ જીલિયા, રવિ જીલિયા અને અજય જીલિયાની ધરપકડ કરી। આ ક્રૂરતાપૂર્વક થયેલી હત્યામાં સાથ આપનારા રોહિત જીલિયા, જગદીશ જીલિયા, રઘુ ઉર્ફે રાઘવ જીલિયા, મયુર જીલિયા અને પ્રવીણ જીલિયાને પણ ઝડપી લેવામાં આવ્યા। આ હત્યા કેસમાં વપરાયેલા હથિયારો પણ પોલીસે જપ્ત કરી લીધા છે। આ ઉપરાંત ફોન રેકોર્ડિંગ અને ધમકીઓને કેસના મહત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવશે। એલસીબી તેમજ બાબરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને અન્ય ટીમોને આ કામના તમામ આરોપીઓને શોધી કાઢવા માટે પૂરા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જેમાં સઘન પ્રયાસોથી, ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી તમામ 10 આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવેલ છે। અમુક જે આરોપીઓ છે એમનો નાનો મોટો મારામારીના ને એવા અમુક ગુના નોંધાયેલા છે અને અમુક જે છે એના નથી, પણ તમામ એક જ સમાજના છે અને એક સંપ કરી અને આ જે મરણ જનાર છે એને ઈજાઓ પહોંચાડેલ। આ તમામ આરોપીઓ મુખ્યત્વે સાસરિયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે। અમરેલી જિલ્લામાં પાછલા 8-10 દિવસમાં હત્યાની 4 ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી। જો કે મોટાભાગના હત્યા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી
જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સમાધાનને બહાને બોલાવી જમાઈની હત્યા નિપજાવનારા આરોપીઓને આકરી સજા આપવાની માંગણી મૃતકના સગાએ કરી છે. જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.